કેશોદમાં જેટકો દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વની સલામતીપૂર્વક ઉજવવા અપીલ કરી છે। જેટકો કેશોદ દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વ અને ઉત્સાહ અને વીજ સલામતીપૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી। કેશોદના જેટકોના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વેપારીઓને પત્રિકા દ્વારા સૂચના બહાર પાડી હતી। તે મુજબ પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડશો નહીં, વીજળીના તાર કે કેબલને અડશો નહીં, વીજળીના વાયર કે તાર ઉપર પડેલા પતંગ લેવા લંગ નાખશો નહીં। તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાની, તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનોના ઉપકરણો બળી જવાની સંભાવના રહે છે। થાંભલા કે વીજળીના તારમાં અથવા તો વીજળીના તાર નજીકના ઝાડમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળિયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે। ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહીં। તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે। આમ નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમતી જિંદગી જોખમમાં ન મુકાય તો ખ્યાલ રાખો। ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં, તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે। વીજ વાયરો પસાર થતા હોય તેવી સાવ નજીકથી પતંગ ઉડાડશો નહીં। કોઈ અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો અને આપણા બાળકોની સાથે રહી સંપૂર્ણ સલામતી સાથે ઉત્તરાયણનો ઉત્સવ ઉમંગથી ઉજવવા ગુજરાત એનર્જી ટ્રાન્સફોર્મેશન કોર્પોરેશન દ્વારા શહેરમાં મુખ્ય વિસ્તારમાં સલામતી અને સુરક્ષા માટે સાવચેતી રાખવા બેનરો લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। કેશોદ શહેરમાં ઉત્તરાયણ પર્વ સુરક્ષિત રીતે ઉજવવા કેશોદ જેટકો વિભાગીય કચેરી દ્વારા અપીલ કરી હતી। JKC ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।